નમસ્કાર, મની મેનેજરના આ ખાસ એપિસોડમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. અને મની મેનેજરનો આ ખાસ એપિસોડ એના માટે છે કારણ કે સીએનબીસી બજારને ઓફકોર્સ બિઝનેસની માતૃભાષા એટલે કે ગુજરાતીમાં રોકાણને લગતી તમામ માહિતી પીરસતા 8 વર્ષ વીતી ગયા છે અને સીએનબીસી બજારના અતુલ્ય 8 વર્ષ અને મની મેનેજરના પણ અતુલ્ય 8 વર્ષ અમે પૂરા કરી રહ્યા છીએ. તો આ દરમિયાન અમારી સાથે જોડાયેલ તમામ નિષ્ણાતોનો અમે આભાર માનીએ છીએ અને સતત જોડાઈ રહેવા માટે અને અમને સતત પ્રોત્સાહિત કરવા માટે આપ દર્શકોનો પણ એટલો જ મોટો આભાર માનીએ છીએ. તો આજના આ ખાસ એપિસોડમાં આપણે વાત કરીશું કે આ 8 વર્ષમાં માર્કેટમાં કેટલા બદલાવ આવ્યા અને રોકાણકાર કેટલા બદલાયા અને પોતાના માટે સમૃદ્ધિનું સર્જન કેટલું કરી શક્યા અને સાથે જ આવનારા દશકમાં પોતાની સમૃદ્ધિના ગુણકારની વાત તો ખરી જ. અને આ રસપ્રદ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી અને ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશિર. આપ બંનેનું સ્વાગત છે કલ્પેશભાઈ અને કાર્તિકભાઈ. અને આ અમારી આખી જર્ની જે આપણી રહી છે આપણા બધાની રહી છે, તમારી, મારી અને દર્શકોની. અને જ્યારે આ ચેનલ શરૂ થયું હતું ત્યારે એક ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ હતું કે પોતાની માતૃભાષામાં આપણે ફિનાન્સ અને આપણી માર્કેટ ડિસ્કસ કર્યું અને આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, જેથી સીધી અને સરળ ભાષામાં આપણે બધા દર્શકોના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવી શકીએ. અને જે તમારા જેવા જો એક્સપર્ટ્સ ના હોતે તો અમે તો કંઈ કરી નહોતા શકવાના, દર્શકો ના હતે તો પણ અમે કશું કરી નહોતા શકવાના. તો એક ટીમ રીતે આપણે આગળ વધ્યા છીએ. પણ ફર્સ્ટ ઓફ ઓલ કાર્તિકભાઈ, 8 વર્ષ ઇટ્સ અ બિગ ટાઈમ. ઓલ્ધો લાગતું નથી, એમ જ લાગે છે કે કાલે જ આપણે કામની શરૂઆત કરી છે. તમારા માટે 8 વર્ષ સીએનબીસી બજાર સાથે કેવી રીતના રહ્યા? સૌથી પહેલા તો અભિનંદન તમને બધા આપણા વ્યુઅર્સને. 8 વર્ષ આપણે તો ખબર પણ નહીં પડી 8 વર્ષ તમે લોકોએ કીધું ત્યારે સ્ટ્રાઇક થયું કે 8 વર્ષ થયા. પણ 8 વર્ષ મને તો બહુ જ મજા આવી છે. આઈ હેવ એન્જોયડ એવરી સિંગલ એપિસોડ અને એવરી ટાઈમ કંઈક ને કંઈક નવી વસ્તુ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ, કંઈક નવી વાતો કરીએ છીએ અને દેર ઇઝ નો શોર્ટેજ ઓફ વેરાયટી. અને થેન્ક્સ ટુ ઓલ ધ આપણા વ્યુઅર્સ, દર્શકો, તમારા માટે પણ. કારણ કે કોન્સ્ટન્ટલી તમે નવા સવાલો અમને પૂછો, ઓલવેઝ કંઈક ને કંઈક નવી માહિતી અમને પણ રિસર્ચ કરવા માટે કરતા હોઈએ અને પછી તમને તમારી સાથે શેર કરતા હોઈએ. તો આઈ થિંક ઇટ્સ અ ફેબ્યુલસ ટાઈમ. બહુ મજા આવી અને આઈ હોપ 8 વર્ષ બીજા પણ એમને એમ જ નીકળી જાય અને આપણે સરસ રીતે મજા કરતા કરતા એકબીજાને શીખવાડતા નવું વસ્તુઓ શીખતા આપણે બીજા 8-10 વર્ષ આગળ ચાલીએ. અને એ બધા માટે તમને ઓલ ધ બેસ્ટ કે સીએનબીસી બજાર ચાલતું જ રહે. અને એબ્સોલ્યુટલી આપણે ઓફકોર્સ ઘણા બધા વર્ષો હજી કાઢવાના નથી, 8 નહીં, આપણે તો વધારે, મે બી આપણે એકદમ બધા ઓલ્ડ થઈ જઈશું ત્યાં સુધી આપણે કદાચ કરતા રહીશું. કલ્પેશભાઈ, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો સીએનબીસી બજાર સાથેનો? પ્રીતિ, પહેલા તો આઈ થિંક ખૂબ ખૂબ અભિનંદન તમને અને બધા આપણા દર્શકોને. અને ઇટ્સ બીન અ કમ્પ્લીટ ફેન્ટાસ્ટિક જર્ની, જેમ કાર્તિકે કીધું. અને 8 વર્ષ સાચે એક દાયકાને આપણે નજદીક આવી રહ્યા છીએ. હવે ખાલી 2 વર્ષનો સમય એમાં છે અને આઈ એમ શ્યોર એ પણ બહુ જલ્દી નીકળી જશે. અને 8 થી 10 વર્ષ કોઈ પણ એક ચીજ સાથે ઇન્વોલ્વ રહેવું અને એની સાથે વધારે આપણી કોન્ટ્રીબ્યુશન આપવી અને આપણા વિચારોથી આપણે બધા આગળ વધીએ, આઈ થિંક એ જ એક મોટો પ્રયાસ રહ્યો છે. અને એક આપણે કહીએ કે બહુ સરળતાથી આખી એક જર્ની નીકળી છે. અને મને પર્સનલી ખૂબ આનંદ થાય છે અને ગર્વ મહેસૂસ થાય છે કે આપણે એક માતૃભાષામાં આપણે સંબોધી શકીએ છીએ બધાને. અને માર્કેટ તો પોતાનું કામ કરી રહી છે અને જે આપણી જે ક્ષમતા છે, આપણી જે આવડત છે, એ આપણે બીજા સાથે કેમ કોન્ટ્રીબ્યુટ કરી અને આપણે બધા સાથે વધીએ. કેમ કે આમાં ધ ગ્રોથ ઇઝ ફોર એવરીબડી. ફક્ત એક માણસ આગળ વધશે કે એક કોમ્યુનિટી આગળ વધશે એમાં કાંઈ મતલબ નથી. એવરીબડી હેઝ ટુ ગ્રો અને એ પણ એક સાચો માર્ગ પકડીને. અને મની મેનેજરનું એ જ હેતુ રહ્યું છે કે આપણા એથિક્સ અને આપણો માર્ગ એ બંને સચવાઈને આપણે આગળ વધીએ. અને ઇટ્સ બીન અ વેરી વેરી ઇઝી જર્ની. ઓલ્ધો માર્કેટ્સ જે છે એ ઓલવેઝ આપણનું એક આપણે કહીએ કે કભી ખુશી કભી ગમ મોડમાં રહી છે. બટ આપણે કેવી રીતે એ ચીજને ઓબ્સ્ટિકલને ઓવરટેક કરીને આગળ વધીએ. અને 8 વર્ષનો સમય જે નીકળી ગયો છે અને હજી આગળનો સમય એવી રીતે નીકળે એવી ખૂબ ખૂબ ઈચ્છા છે.
કલ્પેશભાઈ, થેન્ક યુ સો મચ. અને એઝ આઈ સે કે જ્યારે આપણે શો આપણે બધા જ આપણામાં બી એક સ્ટેડીનેસ રહી છે, આપણે બી એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તમે તમારા નોલેજ થકી, મેં મારા સવાલ થકી, દર્શકોએ એમના થકી, એટલે અને માર્કેટનો તો એ નિયમ છે કે લોંગ ટાઈમ ઇન્વેસ્ટેડ રહો તો બેનિફિટ્સ મળશે જ. અને આઈ થિંક એ બેનિફિટ આપણને બધાને મળી રહ્યો છે. ઇટ્સ અ ગ્રુપ એફર્ટ. અને જેમ કાર્તિકભાઈએ કહ્યું, કલ્પેશભાઈએ કહ્યું કે વી હેવ એન્જોયડ ધ જર્ની. કભી ખુશી હોય કે કભી ગમ હોય, પણ વી હેવ એન્જોયડ ધ જર્ની અને આપણે બધામાંથી રસ્તા કાઢ્યા છે. પણ કાર્તિકભાઈ, 8 વર્ષ, ઓલ્ધો ઇટ્સ અ બિગ ટેન્યોર, 8 વર્ષમાં આપણે ઘણું બધું આપણા પર્સનલી બી આપણા જોતા હોઈએ છીએ, આપણી સેલ્ફને મિરરમાં તો બી ઘણા બધા ચેન્જીસ આપણે જોતા હોઈએ છીએ. પણ 8 વર્ષ તમને શું લાગે છે માર્કેટમાં કે મેક્રો ઇકોનોમિક્સમાં આપણે જો સિચ્યુએશન જોઈએ, કારણ કે ઘણો બધો બદલાવ આવ્યો, કારણ કે 8 વર્ષ એનડીએ સરકારને બી થઈ ગયો અને એ 8 વર્ષમાં ઘણા બધા આપણે મેસિવ ચેન્જીસ જોયા છે. તમે કઈ રીતે એ ચેન્જીસને જોઈ રહ્યા છો? 8 વર્ષમાં ઘણા બધા ચેન્જીસ થયા છે. અને આપણે તમે જે કીધું મિરરમાં જોઈએ તો કેવું લાગે, મને તો એવું લાગે છે કે ઘણા બધા વાળ ઉતરી ગયા. પણ માર્કેટમાં ઇકોનોમિકલી આઈ થિંક આ 8 વર્ષ એક એવા 8 વર્ષ હતા, ઇનફેક્ટ છેલ્લા 6 થી 7 વર્ષ તો એવા હતા કે જે કદાચ આપણે આપણી જનરેશનમાં કે કદાચ કોઈના પણ જનરેશનમાં તમને એકાદ વાર આવી વસ્તુઓ જોવા મળે. એટલે અને વન આફ્ટર ધી અધર, રાઈટ? આપણે ઓફકોર્સ નવી ગવર્મેન્ટ તો આવી જ, એનાથી બહુ બધી આશાઓ હતી અને બહુ બધી એક્સપેક્ટેશન્સ હતું. ઘણા બધા તો એક્સપેક્ટેશન્સ પૂરા થયા છે. અને ધેન વન બાય વન 2016 આપણે જોયું કે ડીમોનેટાઇઝેશન થઈ ગયું 16માં, પછી આપણે જોયું 17માં જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું, આખો નવો કાયદો આવી ગયો કે નવી ટેક્સેશનની સિસ્ટમ આવી. અને પછી આગળ જતા હતા ઘણા બધા બીજા બધા નાના મોટા પોલિસી મેજર્સ આવ્યા, ફેરફારો થયા. પછી આપણું જોયું પેન્ડેમિક આવ્યું 2020માં. એટલે એટલા બધા મોટા મોટા માઇલસ્ટોન્સ આપણી ઇકોનોમીમાં અને આપણી લાઈફમાં આવ્યા છે. અને એમાં આપણે ઘણી બધી વસ્તુઓ શીખી લીધી કે જ્યારે જે વખતે આપણે એમ લાગે કેટલા બધી સમય આપણે નિષ્ફિકર છે, કે આપણે એકદમ કેરફ્રી છે, કે આપણે લાગે કે આપણે આઝાદ પંછીની જેમ ઉડીએ છીએ, તો સડનલી આપણે જમીન ઉપર આવી ગઈ અને રિયાલિટી આવી ગઈ કે ના, આ બધી વસ્તુઓ પણ બહુ જરૂરી છે, જે વસ્તુની આપણે બિલકુલ વિચાર જ નહોતો કર્યો, ખાસ કરીને પેન્ડેમિકના ટાઈમે. તો એનાથી લોકોને સડનલી થઈ ગયું કે હેલ્થ ઇન્સ્યોરન્સ છે, કે લાઈફ ઇન્સ્યોરન્સ છે, કે રિટાયરમેન્ટ પ્લાનિંગ છે, ફોરગેટ ઓલ ધેટ. કન્ટિન્જન્સી પ્લાનિંગ, કે કાલ ઉઠીને તમારી પાસે 6 મહિના ઇન્કમ ન હોય, એવો તો કદાચ આપણે કોઈ વાર વિચાર જ નહોતો કર્યો કે કોઈ એવી પરિસ્થિતિ થઈ શકે કે મારી નોકરી રહે ને મને પૈસા ન મળે. એટલે એવું તો કેવી જાતનું સિચ્યુએશન કે મારું બિઝનેસ ચાલુ છે પણ મને કઈ પૈસા મળતા નથી. એટલે આપણે એક એવો અદ્ભુત સમય જોયો છે કે ઇટ્સ વેરી વેરી સ્કેરી ઓલ્સો, બહુ ડર પણ લાગે. અને એની સાથે ઘણા બધા આપણા માટે શીખ અને ઘણી બધી લેસન્સ પણ આપણે આ સમયે ટીચ કરીને ગયો છે. એટલે આપણે ઘણું બધું લીધું છે, ઘણું બધું સમજ્યા છે. અને મને લાગે છે કે એક વ્યક્તિ પર્સનલી, પ્રોફેશનલી, બે રીતે બધા લોકોનો કોઈક રીતે, એટલે વન એંગલ કે અધર એંગલ, બધી જ રીતે થોડો ગ્રોથ થયો છે. પર્સનલ ગ્રોથ, પ્રોફેશનલ ગ્રોથ, બધા લોકોને સમજ થોડી વધી ગઈ છે અને મેચ્યોરિટી વધી ગઈ છે બધામાં. કારણ કે આવો સમય આપણે જોયો નહોતો કે કમ્પ્લાયન્સ, ટેક્સેશન, કેપિટલ ગેઇન્સ, ડિમોનેટાઇઝેશન, અને એની સાથે પેન્ડેમિક, કેટલી બધી વસ્તુઓ થઈ ગઈ છેલ્લા 6-8 વર્ષમાં. કાર્તિકભાઈ, તમે જે કહ્યું એકદમ બરાબર છે કે આપણે જે પહેલાં જે મુદ્દાઓ હતા એ આપણે ખાલી થિયરીમાં વાત કરતા હતા, પણ એ પ્રેક્ટિકલી પણ આપણે જોયું. અને મે બી એટલે જ દર્શકો મોર ઇવોલ્વ થઈ ગયા છે, મોર કનેક્ટ કરી શક્યા છે કે આપણે જે કહેતા હતા કે ભાઈ ઇમરજન્સી ફંડ રાખવાનું હોય, શા માટે રાખવાનું હોય? કારણ કે આપણને એવી ઇમરજન્સી આવી અને જેમને રાખ્યું હશે એ થોડા તરી ગયા હશે. પણ યુ આર રાઇટ કે એક ઇવોલ્વિંગ ટાઈમ આપણા જનરેશને જોયો છે. જે પેન્ડેમિક હોય કે ઘણા બધા આપણે ઇકોનોમિક સિચ્યુએશન આપણે હોય કે ડીમોનેટાઇઝેશન હોય, જીએસટી જોઈએ તો આપણે વિટનેસ કર્યું છે. અને કોઇન્સિડન્ટલી ચેનલને પણ એટલા જ વર્ષ થયા છે જેટલા વર્ષથી આ બધા મેસિવ આપણે ચેન્જીસ જોયા છે. એટલે એઝ અ ચેનલ ઓલ્સો આપણે બધાએ વિટનેસ કર્યું છે. પણ કલ્પેશભાઈ, એઝ અ રિટેલ ઇન્વેસ્ટર આની સાથે જેવો ઘણો મેચ્યોર થયો છે, ઘણો સમજદાર થઈ ગયો છે. અને જ્યારે મ્યુચ્યુઅલ ફંડની આપણે વાત કરીએ, કારણ કે પહેલાં આપણે ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, પણ જે મ્યુચ્યુઅલ ફંડનો સિનારીઓ પણ આપણે જોઈએ તો ઘણો બધો બદલાઈ ગયો છે. એટલે હવે ઈચ એન્ડ એવરી વન ઇઝ પાર્ટિસિપેટિંગ ઇન ધ શેર માર્કેટ કહો કે ઇક્વિટી માર્કેટ કહો કે ડેટ માર્કેટ કહો, ને એક ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે. તમે એઝ અ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતનું તમે એક ચેન્જીસ જોઈ રહ્યા છો?
પહેલી વાત તો હું એક લાઇટર નોટ પર સ્ટાર્ટ કરીશ. કે કાર્તિકની કમેન્ટ હતી કે 8 વર્ષમાં શું બદલાઈ ગયું છે, કે થોડા વાળ ઉતરી ગયા છે. બટ એ કમેન્ટ પર એમાં ઇક્વિટી માર્કેટ્સમાં શું એક બુલ અને બેર ફેઝ આવતું હોય, કે સારા પછી ખરાબ આવતું હોય. આ ફેઝમાં જે વાળ ઉતરી જાય છે પાછા નથી આવતા, એટલે આ તો એક બેરિશ ફેઝ ચાલુ જ રહેવાનો છે. સો એનીવે, કમિંગ બેક પણ ટુ એમના ધ વાળ તો માર્કેટ્સ. ઉતરી ગયા છે, પણ હી ઇઝ લોસ્ટ ઓલ્સો લોટ ઓફ વેટ, એકદમ ફિટ એન્ડ ફાઇન થઈ ગયા છે. Absolutely. So good luck and good health to everybody and good wealth to everybody in the next decade. So coming back to પ્રીતિ, જે તમારો પ્રશ્ન છે કે હું રિટેલ મ્યુચ્યુઅલ ફંડ જે આપણી ઇન્વેસ્ટર છે એની વાત કરીશ, અને એક સ્ટ્રેટ એક કમ્પેરિઝન ફિગર્સના માધ્યમથી કહેવા માંગીશ કે 2014માં જ્યારે આપણે આ ચેનલ પણ CNBC બજાર શરૂ થઈ, એ વખતનું આપણે મ્યુચ્યુઅલ ફંડનું જે AUM અસેટ્સ અંડર મેનેજમેન્ટ એઝ એન ઇન્ડસ્ટ્રી અગર જોવા જઈએ તો એ લગભગ 12 લાખ કરોડ જેટલી હતી ઓવરઓલ. ઓકે, અને આજે તમે 8 વર્ષ રહીને તમે જુઓ તો અપ્રોક્સિમેટલી આજે આપણે 40 લાખ કરોડ પર આપણી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું AUM આવીને ઊભું છે. એટલે લગભગ 3 થી 3.5 ટાઈમ્સ વધારે એનું ગ્રોથ થયું છે, વિચ ઇઝ બ્રિલિયન્ટ. અને આ આપણે જોઈએ કે આખી ચીજનું જે ઇવોલ્વિંગ થયું છે, રિટેલ ઇક્વિટી ઇન્વેસ્ટર અને જે ડેટ ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે, એ લોકોના માઇન્ડસેટમાં, એ લોકોની નોલેજમાં વૃદ્ધિ થઈ છે, અને એ લોકોની એક્શન્સમાં વૃદ્ધિ થઈ છે. જે આપણે આજની તારીખમાં એનું એક જીવતો જાગતો એક એક્ઝામ્પલ છે કે આજની તારીખમાં પણ 2014ની એક વખત લઈ લઈએ અને આજે 2022માં જોઈ લઈએ કે આજે પણ તમને મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી કે ઇન્વેસ્ટમેન્ટ્સમાં તમને લગભગ 12,000 કરોડ પર મંથનું SIP મળી રહ્યું છે. આ કઈ એક સડન ડેવલપમેન્ટ નથી. ધીસ ઇઝ ધ હોલ, આપણે કહીએ કે એક મહેનત છે, હાર્ડવર્ક છે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસની, ડિસ્ટ્રીબ્યુટર્સની, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસર્સની, જે લોકો એક એજ્યુકેટ કર્યું છે એ લોકો રિટેલ ઇન્વેસ્ટરને કે માર્કેટમાં તમે લોંગ ટર્મ ઉભા રહો. એ લોકોનું ગોલ પ્લાનિંગ કર્યું છે, એ લોકોને આખું એક રિંગ ફેન્સિંગ કર્યું છે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગથી, અને તમારી SIP ચાલુ રાખવું. તો આજે જે 12,000 કરોડનું પર મંથ SIP નો આંકડો છે, જે ઇઝ હોલ્ડિંગ અપ ધ માર્કેટ્સ. અને ભગવાન કરે કે અહીંયાથી હજી વધે, કે એક સ્ટેજ એવો આવે કે આપણે રિવર્સલ પણ જોઈ શકીએ, બટ દેટ ઇઝ ડિફરન્ટ મેટર. બટ કહેવાનો મતલબ એ છે કે રિટેલ જે ઇન્વેસ્ટર છે એ ખૂબ ઇવોલ્વ થયા છે. અને બીજી વસ્તુ જે છે કે એક ગેમ ચેન્જર જે હું માનું છું કે એક માઇન્ડસેટ અને ફિઝિકલ ફોર્મમાં પણ જે હતું એ હતું ડિમોનેટાઇઝેશન. તો જ્યારે 2017માંથી જ્યારે પીરિયડમાં જ્યારે ડિમોનેટાઇઝેશનનું એક ફેઝ આવ્યો, હવે એના પર આપણે ડિબેટ નથી કરવું હમણાં કે ઇટ વોઝ ગુડ ઓર બેડ, બટ ધ એક્શન જે હતી ડિમોનેટાઇઝેશનના લીધે કેપિટલ માર્કેટ્સને ખૂબ ફાયદો થયો, કે લોકોને હવે સમજાઈ ગયું કે જો આપણે પૈસા રોકવા હશે તો એક વ્યવસ્થિત ચેનલથી રોકવાના છે. અને ધેટ વોઝ અ બિગ ગેમ ચેન્જર મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે, રિટેલ ઇક્વિટી ઇન્વેસ્ટર માટે. અને એના જે એક આફ્ટર ઇફેક્ટ જે આવી એ ડિજિટાઇઝેશન હતી, અને ડિજિટાઇઝેશન સ્ટાર્ટેડ પ્લેઇંગ અ બિગ રોલ. અને એનું જે મોટો પ્રમાણ હતો, ભલે અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ છે કે પેન્ડેમિક આવ્યો ત્યારે ડિજિટાઇઝેશન આપણને એક આપણે કહીએ ને મસીહા તરીકે આપણને કામ લાગ્યું, અને વિચ વોઝ અ બિગ એક ઇન્સ્ટ્રુમેન્ટ મળી ગયું લોકોને હાથમાં લેવા માટે. એનાથી આઈ થિંક એ લોકોએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખ્યું. જે આપણે બધાએ જોયું કે એ પીરિયડમાં, પેન્ડેમિકના પીરિયડમાં, ભલે ટોટલ ડાઉનટર્ન હતું, ફંડામેન્ટલ્સ ખોટા હતા, બટ માર્કેટ્સને એક મોટો એક બૂસ્ટ મળી ગયો, બિકોઝ ઘરે બેઠા પણ લોકો ઇન્વેસ્ટ કરી શકતા હતા અને ટ્રેડ કરી શકતા હતા. સો આઈ થિંક આ બધી જે અવેરનેસ છે, જે એક લોકોમાં ધીરજ છે, એ બધી ચીજો 8 વર્ષમાં આઈ થિંક આપણે ખૂબ જોઈ છે. એટલી કારણ કે જ્યારે મેચ્યોરિટી આવી જતી હોય છે એઝ અ ઇન્વેસ્ટર, તો એક સમજશક્તિ વધી જતી હોય છે, અને પછી વેઝ એન્ડ મીન્સ તમે પારખી શકો છો અને તમે ઇન્વેસ્ટમેન્ટ પોતાનું કરી શકો છો. અને જે કેપિટલ જે મલ્ટીપ્લાઇંગ ઇફેક્ટ જે જોવા મળતી હોય છે એ સમજી શકે છે. અને જે કેપિટલ એ લોકોનું બનતું હોય છે ઇન્વેસ્ટરનું, આઈ થિંક એ એક વધારે એમને બૂસ્ટ કરે છે કે આપણે વધારે એક સારી રીતે આપણું પ્લાનિંગ કરીએ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ, ગોલ્સને આધારિત આપણે રોકાણ કરીએ. અને એવન્યુઝ તો ઘણા બધા છે રોકાણ માટે. પણ કાર્તિકભાઈ, સાથે સાથે આપણે ઘણું બધું જોયું કે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ પણ ઘણા બધા આવતા જોયા આપણી સિસ્ટમમાં.
અને એનો પણ એક ફાયદો બી મળ્યો, અમુક વખતે ગેરફાયદો બી મળ્યો. ટેક્સેશનમાં આપણે એડવર્સ ટેક્સેશન જોઈએ કે અત્યારે આપણી જે સિચ્યુએશન છે, જે જીઓ પોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે, પણ એના છાંટા ગમે ને થોડી બી હદે બધાને પડી રહ્યા છે ને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પેન્ડેમિક થ્રુ આપણે પસાર થયા. તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે એક હાયર એક્સપેન્સીસ આપણે જોયા, એડવર્સ ટેક્સેશન ઇફેક્ટ આપણે જોઈ, કઈ રીતે આ સિનારીઓ તમે અનફોલ્ડ થતા જોઈ રહ્યા છો? આમાં 3-4 અલગ-અલગ વસ્તુઓ છે. ફર્સ્ટલી યુ આર રાઈટ, કે આટલી બધી જીઓપોલિટિકલ ઇવેન્ટ્સ થાય છે. એક સાઈડ ઉપર યુક્રેન વોર છે, બીજી સાઈડ ઉપર ઇન્ફ્લેશન ચાલુ છે. અમેરિકામાં એ લોકોએ 40 વર્ષમાં જેટલું નહોતું જોયું એટલું મોટું ઇન્ફ્લેશન છે, અને યુરોપમાં ઇન્ફ્લેશન છે. યુરોપને ગેસ લેવાની તકલીફ છે. એટલે there are so many complicated problems. ઇન્ટરેસ્ટ રેટ્સ અક્રોસ ધ વર્લ્ડ બધે ઉછાળ ઉપર છે. એટલે એવી બધી સિનેરીઓમાં સાઇડ બાય સાઇડ વોટ ઇઝ હેપનિંગ ઇઝ કે આપણા દેશમાં પણ જો કે ઇક્વિટી માર્કેટ કે જ્યાં છેલ્લા 5 વર્ષ, 10 વર્ષ, 15, 20 વર્ષ કોઈ પણ આંકડો લઈ લો, બધા જ સિચ્યુએશન ને બધા ટાઈમ ફ્રેમમાં આપણે જોયું છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ હોય કે ઇક્વિટી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય, મેક્સિમમ ઇન્વેસ્ટર્સને ફાયદો ઇક્વિટી માર્કેટમાં છે, રાઈટ? પણ એ સાથે એક જમાનામાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન નહોતું, આજે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે. એક જમાનામાં ડિવિડન્ડ નહોતું, આજે ડિવિડન્ડ ઉપર પણ ટેક્સ છે. એક જમાનામાં ઇન્સ્યોરન્સ પોલિસી અને યુલિપ પોલિસીઝ ઉપર ટેક્સ નહોતો, આજે એની પર પણ ટેક્સ આવી ગયો છે. એટલે લગભગ તમારી પાસે કોઈ એવું એવન્યુ બાકી નથી રહ્યું કે જ્યાં તમને બહુ સરસ પ્રોફિટ મળે ને એની પર ટેક્સ ન હોય. ભલે ટેક્સ 10%, 15% જેટલો છે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ, પણ છતાંય જે રીતે કલ્પેશે કીધું કે 12,000 કરોડ એસઆઈપી નો આંકડો છે. આપણી પાસે યુલિપનો તો આંકડો છે નહીં, કારણ કે એટલું બધું ઇઝીલી એ આંકડો મળતો નથી. પણ ઇવન ઓન અ વેરી સિમ્પલ બેસિસ આપણે 2-3,000, 4,000 પણ આપણે એડ કરી દઈએ તો 12,000 એસઆઈપી ના 4,000 રૂપિયા, 3 થી 4,000 રૂપિયા સમજો યુલિપના, તો 15,000 કરોડ રિટેલ ઇન્વેસ્ટર ઇઝ ઇન્વેસ્ટિંગ એવરી યર. એટલે દેટ મીન્સ કે ઓલમોસ્ટ 2 લાખ કરોડ રૂપિયા થયા વર્ષના. ના એની સામે તમે જુઓ હમણાંના આંકડા કે આપણે કેટલા બધા આંકડા જોઈએ છે ને આજકાલ, જરા મંદીનો સમય છે તો એમ દેખાય છે કે એફઆઈ 3 લાખ કરોડ ને 3.25 લાખ કરોડનું વેચીને કાઢ્યું. પણ આપણે એ નથી જોતા કે એની સામે આપણે રિટેલ ઇન્વેસ્ટર્સે લગભગ 2 થી 2.5 લાખ રૂપિયાનું તો ઇન્વેસ્ટમેન્ટ કર્યું. આ તો ખાલી એસઆઈપી ને યુલિપનો ફિગર છે. ઇન્ડિવિજ્યુઅલી જેટલું આપણે કર્યું હશે એ અલગ. એટલે દેટ મીન્સ કે આપણે લગભગ 70-80% તો જેટલું પણ વેચાણ આવતું હતું આપણે બધું એબ્ઝોર્બ કરી લીધું. એટલે ઇન્ડિયન ઇન્વેસ્ટર ને ઇન્ડિયન માર્કેટ ઇઝ સો સ્ટ્રોંગ. આજે 2-3 વસ્તુ થઈ છે. જે એક જમાનામાં પીપીએફ ની વાત થતી હતી એ જ રીતે લોકો આજે એસઆઈપી સમજે છે. ઇટ્સ અ કોન્સેપ્ટ, પણ લોકોને એવું છે કે મારે એસઆઈપી કરવું છે. પછી ક્યાં મ્યુચ્યુઅલ ફંડમાં ને કઈ રીતે કરવું ને કેટલું લાર્જ ને કેટલું મિડ કેપમાં, એના માટે પછી એ લોકોના એડવાઇઝર સાથે વાત કરે. પણ ધ પોઈન્ટ ઇઝ કે એસઆઈપી એઝ એલઆઈસી અને પીપીએફ ની જેમ આજે એસઆઈપી એક ઘરેલું નામ થઈ ગયું છે. એટલે બધા લોકોને ખબર છે કે આપણે થોડું એસઆઈપી કરવું છે, આમાં પૈસા મળે. પછી એકદમ જ્યારે યંગ લોકો છે એ લોકોના ફોનના મોબાઈલ એપથી પણ દે હેવ સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિંગ અને દે આર ડુઇંગ સમ એક્ટિવિટી. એપ્સ છે ને, ઓનલાઈન છે ને, ઝીરોદા છે ને, આટલા બધા લોકો આવી ગયા ડિસ્કાઉન્ટ બ્રોકર્સ. એટલે સડનલી વોટ ઇઝ હેપનિંગ કે ઇન્ડિયન પબ્લિકને અને યંગર જનરેશનને પોતાના દેશમાં અને પોતાના દેશની કાબિલિયતમાં ઘણો બધો કોન્ફિડન્સ છે. અને દેખાય આવું છે કે ઇક્વિટી માર્કેટમાં રિટર્ન્સ બની શકે છે, તમારું ભંડોળ બની શકે છે. પ્લસ આ પેન્ડેમિક જેવી સિચ્યુએશન આવી તો ત્યારે બધા લોકોને બેસીને એકવાર વિચાર કરવો પડ્યો કે ભાઈ ઇનફ ઇઝ ઇનફ, બહુ મજા કરી, બહુ પાર્ટી કરી લીધી, પણ સમય છે કે પૈસા ભેગા કરો. કાલ ઉઠીને કાંઈક ઊંધું ચત્તું સિચ્યુએશન થઈ જાય, સિનેરિયો કાંઈક ખરાબ થઈ જાય તો આપણી પાસે 2-4 વર્ષના ખર્ચાનો તો પૈસા હોવા જોઈએ. જી એબ્સોલ્યુટલી કાર્તિકભાઈ, બધી જ વસ્તુ આપણી સામે આવી છે. પેન્ડેમિક દરમિયાન આઈ થિંક એક ચેન્જિંગ પીરિયડ જોયો, એક આખી સિચ્યુએશન કઈ રીતે હેન્ડલ કરવી એ મેચ્યોરિટી આવી. અને પેન્ડેમિક દરમિયાન આપણે ઘણું બધું ગુમાવ્યું પણ ઘણું બધું આપણે શીખ્યા પણ છે. આપણે વધારે આના પર વાતચીત કરીશું, પણ અત્યારે મારે એક ક્વિક બ્રેક લઈ લેવો પડશે, તો એક બ્રેક લઈશું અને પાછા કરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે ને આપણે અત્યારે આજે વાત કરી રહ્યા છીએ, આજે ઉજવણી કરી રહ્યા છીએ સીએનબીસી બજાર જે 8 વર્ષ કમ્પ્લીટ કરી રહ્યું છે અને મની મેનેજર પણ 8 વર્ષ કમ્પ્લીટ કરી રહ્યું છે. ને કઈ રીતના આપણે બદલાવ જોયા છે એઝ ઇન્વેસ્ટર અને એઝ માર્કેટ. જે
આપણે કલ્પેશભાઈજી, કાર્તિકભાઈએ વાત કરી કે ડિજિટાઇઝેશન, ડીમોનેટાઇઝેશન, બંને ડીઝ એક ઘણો એક ગેમ પ્લાનમાં આખો ચેન્જ લાવી દીધો હતો. ડીમોનેટાઇઝેશનથી આપણે જોયું કે ઘણા બધા રિટેલ ઇન્વેસ્ટર કેપિટલ માર્કેટમાં શિફ્ટ થયા. ડિજિટાઇઝેશનથી આપણે જોયું કે પેન્ડેમિક દરમિયાન કેટલું બધું આપણે એની સહાયતા થઈ શકી. આપણે મને ખબર છે કે આપણે શોઝ પણ આવી રીતે કરતા હતા ઘરે બેસીને, અને બધું જ કામ આપણે ડિજિટલી કરતા હતા. પછી જે વેજીટેબલ વેન્ડરથી માંડીને બેંક્સના કામ પણ આપણે કરતા હતા. અને આ બે વસ્તુ ઘણી ઇમ્પોર્ટન્ટ પણ હોય છે કોઈ બી ઇકોનોમીને ગ્રો કરવા માટે, એસ્પેશિયલી ડિજિટાઇઝેશન પર, જેના પર સરકાર પણ ભાર આપી રહી છે. હવે ગોઈંગ ફોરવર્ડ આ જ બે મુદ્દા, ડિજિટાઇઝેશનને આપણે આગળ લઈ જવું હોય, અને આપણે જોઈએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે ડિજિટાઇઝેશનથી કરતા હોઈએ છીએ. કલ્પેશભાઈ, ગોઈંગ ફોરવર્ડ હવે તમે શું રોડ મેપ આપશો ઇન્વેસ્ટરને? રોડમેપ પહેલા હું એક વાત કરીશ ફક્ત ડિજિટાઇઝેશન અને ડિમોનેટાઇઝેશન લિંકને એક વાત, કે આ બંને જે ડીઝ જે તમે વાત કરી, which have played a big game changing role, I think both of them, જેનું લીડ થાય છે એ છે ટેક્સ કમ્પ્લાયન્સ પર. એટલે સૌથી પહેલા તો એ જ કહેવા માંગીશ બધા ઇન્વેસ્ટર્સને કે ઇન્ડિવિજ્યુઅલ્સને કે આ કરવાથી ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ મેકિંગ એક એવી સિસ્ટમ બનાવવા લાગી છે ગવર્મેન્ટ, જેનાથી એ લોકોને જેટલા વધુ વ્યક્તિઓ ટેક્સની એક આઈ થિંક કમ્પ્લાયન્સમાં આવી જાય, ટેક્સની એક નેટમાં આવી જાય, અને એના લીધે એ લોકોની અકાઉન્ટેબિલિટી અને એ લોકોનું જે એક ટોટલ આઈ થિંક કેલ્ક્યુલેશન જે છે એ વધારે સિસ્ટમેટિક રહે કે હુ ઇઝ અકાઉન્ટેબલ, હુ ઇઝ સ્પેન્ડિંગ વોટ, હુ ઇઝ અર્નિંગ વોટ. તો આ એક ગવર્મેન્ટનું એક આખું એક બહુ જ સરસ રીતે એક યોજાયેલું આઈ થિંક એક સિસ્ટમ છે, જ્યાં આપણા જેવી કન્ટ્રીમાં જ્યાં ટેક્સના નામ પર ઘણા લોકો એમને આઈ થિંક ખોટા નિષ્કર્ષો કાઢતા હોય છે કે ટેક્સ આપણે ન ભરવું જોઈએ એન્ડ ઓલ ધેટ સ્ટફ. આઈ થિંક આના લીધે જે ડિમોનેટાઇઝેશન થોડા હદે અને હવે ડિજિટાઇઝેશનના લીધે એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ કમ અંડર ધ ટેક્સ કમ્પ્લાયન્સ થિંગ. તો એ બહુ જ સરસ વસ્તુ છે, અને એને લાગીને આપણે જોઈએ તો લોકો હવે સમજવા લાગ્યા છે કે આ ચીજથી આપણે એસ્કેપ નહીં કરી શકીએ. તો આપણે એટલીસ્ટ ભલે ટેક્સના ફાઇલિંગ રિટર્ન ન ભરતા હોય, પણ ટેક્સનું ફાઇલિંગ કરવું એકદમ કમ્પલસરી મેન્ડેટરી થઈ ગયું છે. તો એ લોકો એ તો કરવાના જ છે. હવે કમિંગ ટુ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટ, પ્રીતિ, જે આપણે જોયું છે કે આ પેન્ડેમિકમાં કે હમણાં એક મોટું આ યુક્રેન વોર કે ઇન્ફ્લેશન સામે આપણે જુજી રહ્યા છીએ, તો આ બધી ચીજોનું એક ચીજ આપણે જોવા એક યોગ્ય છે, અને આઈ થિંક આપણી ઇકોનોમીને, આપણા કન્ટ્રીને ખૂબ ખૂબ સલામ કે આ લોકોને આપણા કોર્પોરેટ અર્નિંગ જે છે ઓબ્વિયસલી એ લોકોએ એક ડાઉનટર્ન જોયું છે, ડાઉન સાઇડ જોયું છે, બટ વી હેવ નોટ become as bad as જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે કે જે એ લોકોના ત્યાં રિઝલ્ટ છે, એ લોકોને જે ઇન્ફ્લેશનના રેટ્સ ભોગવી રહ્યા છે, એ લોકો કે જે રીતે એ લોકો કોમ્બેટ કરી રહ્યા છે, એ લોકોની સેન્ટ્રલ બેંક્સ એ ચીજને રિસ્પોન્સ કરી દે છે. આઈ થિંક આપણી જે આખી ઇકોસિસ્ટમ છે, આપણી જે રિઝર્વ બેંક છે કે જે આપણા કોર્પોરેટ છે, આઈ થિંક એ લોકોનું પરફોર્મન્સ ઇઝ વેરી વેરી કમેન્ડેબલ, અને ખૂબ એક આપણે કહીએ ને કે લોકોથી ધારણાથી ઉપર એ લોકો પરફોર્મ કરી રહ્યા છે. અને આપણે એક પેન્ડેમિકનો સમય કાઢી નાખ્યો, એના પછી અનફોર્ચ્યુનેટલી વોર આવી, કે વર્સ્ટ ઓફ ઇકોનોમિક સિચ્યુએશન્સ આપણે છેલ્લા 5 વર્ષમાં જોઈ રહ્યા છીએ. અને આ સમય પણ આપણે કહીએ કે ધીસ ટુ શેલ પાસ, અને એમાં જો લોકો પોતાની ફાઇનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસ એકદમ કોન્ક્રીટ અને રોબસ્ટ જો રાખશે, અને ગવર્મેન્ટ પોતાનું કામ કરશે, અને આપણા દેશ પર આઈ થિંક એક આશીર્વાદ રહેશે, તો ગોઈંગ ફોરવર્ડ આઈ સી ધ ફ્યુચર વેરી વેરી બ્રાઇટ ફોર ઇન્ડિયન કોર્પોરેટ્સ, અને એનું એક સીધું રિઝલ્ટ આપણા ઇન્ડિવિજ્યુઅલ પોર્ટફોલિયોઝ પર દેખાશે અને રિટેલ ઇન્વેસ્ટર્સ પર દેખાશે. તો માય ઓનલી રિક્વેસ્ટ ઇઝ કે ઇન્ડિવિજ્યુઅલ્સને કે રિટેલને કે સ્ટિક ટુ યોર ગોલ્સ, સ્ટિક ટુ યોર ફાઇનાન્શિયલ પ્લાનિંગ. જે તમારી પ્રોસેસ છે, એક આખો એક પ્રવાહ છે તમારી એક પ્રોસેસનું, એને ફોલો કરો. ગેટ રિચ ક્વિક સ્કીમ્સ, એનાથી તમે દૂર રહો. ગવર્મેન્ટ પણ એને માન્ય નથી કરતી. ભલે દુનિયામાં એક ક્રિપ્ટોનો ક્રેઝ હતો, એ લોકોએ ગવર્મેન્ટ પર ખૂબ એક હાર્ડ સ્ટેન્ડ લીધો છે, અને એનું આપણે જોઈ રહ્યા છે આજે કે ક્યાં એ લોકો છે ને ક્યાં આપણે છીએ. તો સ્ટિક ટુ રેગ્યુલેટેડ પ્રોડક્ટ્સ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારા ગોલ્સ અને તમારું ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલ લઈને તમે ચાલો, અને કીપ ઇન્વેસ્ટ.
એબ્સોલ્યુટલી કે કીપ ઇન્વેસ્ટિંગ તો જ તમારું કેપિટલ અપ્રિશિએટ થશે અને એના ઇન્વેસ્ટમેન્ટના તમે બેનિફિટ્સ જોઈ શકશો. અને અત્યારે આપણે સિચ્યુએશન જોઈએ તો અત્યારે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ જ માર્કેટ ચલાવી રહ્યા છે, કારણ કે એફઆઈઆઈએસનું તો આપણે સતત વિડ્રોલ જોઈ રહ્યા છે. એટલે એ આપણું બી પાવર જણાવે છે કે આપણે જો ઇન્વેસ્ટ કરી રહ્યા છે તો જો કેટલો ફાયદો કન્ટ્રીને બી થઈ રહ્યો છે ને આપણને બી થઈ રહ્યો છે અને માર્કેટ્સને થઈ રહ્યો છે. પણ કાર્તિકભાઈ 8 એવી બકેટ્સ જેમાં હવે આગળ જતાં આપણે ધ્યાન રાખવાનું હશે, કારણ કે સીએનબીસી બજારને 8 વર્ષ થાય છે તો આપણે 8 એવી બકેટ્સ આપીએ ઇન્વેસ્ટરને કે જેથી એ લોકોની પણ સમૃદ્ધિ થાય આગળ વધતા. Actually, very interesting question. 8 buckets. I think પહેલા તો હું સ્ટોક માર્કેટની જ બકેટ ગણાવી દઉં. એકચ્યુઅલી 8 થોડી વધારે થઈ જશે. પછી આજની તારીખમાં શું થઈ ગયું છે ને, તમને યાદ હોય તો એકચ્યુઅલી હું તમને 3 વર્ષ પાછળ લઈ જાઉં. 2018-19 ખાસ કરીને એક એવો સમય હતો કે જ્યારે નિફ્ટી આમ ઉપર જતું હતું, સેન્સેક્સ ઉપર જતું હતું અને કેટલા એવા આપણા ઇન્વેસ્ટર્સ હતા જે કે મારો પોર્ટફોલિયો નીચે જઈ રહ્યો છે. તો આવી રીતે કેમ થાય છે? એટલે કંઈક એડવાઇઝર કંઈક ગડબડ કરે છે કે જેટલા મારા ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ છે એ લોકો બધા કંઈક તો ગડબડ કરી રહ્યા છે કે મારો પોર્ટફોલિયો ડાઉન પણ માર્કેટ અપ, એવી રીતે કેમ બને? તો ત્યારે ખબર પડી કે આ અલગ અલગ બકેટ છે આપણી પાસે. નિફ્ટી, બેંક નિફ્ટી, આ બે મેઇન મુખ્ય ઇમ્પોર્ટન્ટ. એની પાછળ તમે જોવા જાવ તો મિડ કેપ ઇન્ડેક્સ, સ્મોલ કેપ ઇન્ડેક્સ. એની પાછળ આગળ જોવા જાવ તો આઈટી, ફાર્મા, ઓટો અને એફએમસીજી. મારા ખ્યાલથી આ 8 એવા છે અલગ અલગ અંગ છે શેર બજારના. અને ઓફકોર્સ બાકી બધા પણ ઇન્ડેક્સ છે, રિયલ એસ્ટેટ વગેરે વગેરે. પણ આ 8 એક એવા છે ને કે જે અલગ અલગ દિશામાં ચાલે છે. એટલે એવું નથી કે બધા જ એક જ સાઈડ ઉપર ચાલશે કે માર્કેટ ઉપર જાય તો બધા ઇન્ડેક્સ ઉપર જાય. બ્રોડલી જાય પણ એવું નેસેસરી નથી. અને એ બહુ મોટી શીખ મળી છે આપણે. પણ એની સાથે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું થઈ છે કે લોકોને ઓપોર્ચ્યુનિટીના અવસર બહુ એક્સપાન્ડ થઈ ગયા છે. એટલે આજની તારીખમાં પણ આમ જોવા જઈએ તો અત્યારે ઓટો સ્ટોક્સ બહુ સરસ રીતે પ્રદર્શન દેખાડે છે, પણ નોટ નેસેસરી ફાર્મા સ્ટોક્સ એવી રીતે ચાલે છે. એટલે આપણી પાસે જો ઇન્વેસ્ટમેન્ટ હોય, આપણે ભલે લાર્જ કેપ મિડ કેપમાં કરીએ પણ આપણે અલગ અલગ સેક્ટર્સમાં પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો ઇટ્સ અ નાઇસ આઈડિયા. સાઈડ બાય સાઈડ આપણે બીજી બધી બકેટ્સ પણ આપણે જોઈએ, વિચ ઇઝ ધ નોટ ઇક્વિટી સાઈડ, એટલે જે ડેટ સાઈડ છે. તો ત્યાં પણ જે જૂની બકેટ્સ હતી, કોર્પોરેટ ડેટ અને લિક્વિડ ફંડ, શોર્ટ ટર્મ ફંડ, આપણે જોયું કે છેલ્લા 8 વર્ષમાં એમાં પણ ડિફોલ્ટ થયા, કોર્પોરેટ ડિફોલ્ટ પણ થયા, મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ પણ બંધ થઈ ગઈ. એટલે દેટ મીન્સ કે જે લોકોને સેફ રહેવું છે એ લોકોએ પણ આંધળો વિશ્વાસ કરીને આમાં નાખી દીધું ને આપણે બધું સેફ થઈ ગયું અને આપણે પગ ઉપર કરીને આરામથી ટીવી જોઈએ. દેટ ઇઝ નોટ ધ સિચ્યુએશન એનીમોર. કે ત્યાં પણ ઘણી બધી વસ્તુઓ ચેન્જ થાય છે, ત્યાં પણ મોનિટરિંગ કરવું પડે છે, ત્યાં પણ વ્યવસ્થિત રીતે પ્રોફેશનલ સલાહ લેવી પડે છે. સાઈડ બાય સાઈડ નવા પ્રોડક્ટ્સ, P2P એક નવું બકેટ આવ્યું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એનો ડિફોલ્ટ રેટ ઇન્ડિયામાં જનરલી ઓછો હોય છે કારણ કે રિટેલ લોકો ડિફોલ્ટ નથી કરતા. કોર્પોરેટ લેવલ ઉપર થાય છે ઓબ્વિયસલી, એ તો આપણે ખ્યાલ છે, પણ રિટેલ લેવલ ઉપર દેટ્સ અ વેરી નાઇસ આઈડિયા. બીજું છે ડેટ પીએમએસ છે અને બાકી બધા ઇન્ટરેસ્ટિંગ બધા ઓપ્શન્સ મળે છે, લીઝિંગ, ફાઇનાન્સ ને આ રીતે. એટલે કેટલી બધી વસ્તુઓ કરવા માટે છે. એટલે મારા ખ્યાલથી જે રીતે કલ્પેશે કીધું, કીપ ઇન્વેસ્ટિંગ, બટ કીપ ઇન્વેસ્ટિંગ, કીપ ડાયવર્સિફાઈંગ, કીપ આઈઝ ઓપન એન્ડ કીપ ટેકિંગ પ્રોફેશનલ હેલ્પ ઓલ ધ ટાઈમ. એબ્સોલ્યુટલી કીપ ઇન્વેસ્ટિંગ. ડાયવર્સિફિકેશન ઘણું જ જરૂરી છે, એસેટ એલોકેશન જરૂરી છે. તમારા ગોલ્સના હિસાબે તમે પ્રોડક્ટ્સ ચૂઝ કરો અને ઇન્વેસ્ટ કરો. અને જો સમજ કશે ન પડતી હોય તો ઓફકોર્સ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે જેની તમે હેલ્પ પણ લઈ શકો છો, કારણ કે યુ હેવ ટુ રિમેમ્બર કે તમે તમારા પૈસા માટે કામ કરો છો, તમે તમારા પૈસાના ગ્રોથ માટે કામ કરો છો. એટલે એક બી પૈસો વેડફાવો ન જોઈએ, એ જ એમથી આપણે આગળ ચાલવાનું છે. અને કાર્તિકભાઈ અને કલ્પેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. આ 8 વર્ષની જર્ની મારા માટે પણ સુપર્બ રહી, કારણ કે હું તો એવરી ડે આઈ હેવ લર્ન સમથિંગ ફ્રોમ તમારા તરફથી, દર્શકો તરફથી જે સવાલો આવતા હોય એના તરફથી. અને આપણે ઈચ્છીએ કે આપણી આગળની પણ જે જર્ની છે એ આટલી જ એન્જોયેબલ રહે. તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ મની મેનેજરના આ સ્પેશિયલ એપિસોડમાં પણ અત્યારે બસ આટલું જ. પણ તમે જોડાયેલા રહેજો સીએનબીસી ગુજરાત સાથે આજે અને હંમેશા.